વિદ્યાર્થી મિત્રો, આપણે આ ચેપ્ટરનો એક ભાગ પૂર્ણ કરેલો છે, આલ્ડીહાઇડ અને કીટોન. બરાબર. હવે આપણે નવો ભાગ આવેલા છીએ જેનું નામ છે કાર્બોક્સિલિક એસિડ સંયોજનો. તો ચલો, આ લેક્ચરમાં આપણે તમને આના વિશે પ્રસ્તાવના આપીશું. એના પછી તમને બંધારણ બતાવી દઈશું કાર્બોક્સિલિક એસિડનું. એમાં સસ્પેન્શન સૂત્ર જે હશે એ બતાવી દઈશું અને નામકરણની વાત કરી લઈશું. તો ચલો સ્ટાર્ટ કરીએ. કાર્બોક્સિલિક એસિડ સંયોજનો. તો પહેલાં તો કાર્બોક્સિલિક એસિડ સંયોજનો કહેવાય કોને? તો ધ્યાન આપજો, એવા સંયોજનો કે જેના અંદર COOH સમૂહ આવેલો હોય. એવા સંયોજનો કે જેના અંદર COOH સમૂહ આવેલો હોય. યસ, આવા સંયોજનને કહેવાય છે કાર્બોક્સિલિક એસિડ સંયોજનો. બરાબર. અને આ જે સમૂહ છે, આ સમૂહને કહેવાય છે કાર્બોક્સિલિક એસિડ સમૂહ. બરાબર. જો આ સમૂહને આપણે ખોલીને લખીએ ને તો કંઈક આ રીતના લખાય, COOH. તો તમે જોઈ શકો છો આ સમૂહના અંદર બે સમૂહ આવેલા છે. એક છે કાર્બોનિલ અને બીજું છે હાઇડ્રોક્સિલ. તો આપણે જોઈ શકીએ છીએ કે આ સમૂહના અંદર બે સમૂહ આવેલા છે, એક કાર્બોનિલ અને બીજો હાઇડ્રોક્સિલ. તો આ સમૂહ જે છે બે સમૂહનો બનેલો છે, કાર્બોનિલ અને હાઇડ્રોક્સિલ. હવે કાર્બોનિલમાંથી આપણે કાર્બો લઈ લીધો અને હાઇડ્રોક્સિલમાંથી ઓક્સિલ લઈ લીધો, જેના કારણે નામ બની ગયું કાર્બોક્સિલ. શું નામ બની ગયું? કાર્બોક્સિલ. તો ધ્યાન આપજો, આ સમૂહને કાર્બોક્સિલ સમૂહ પણ કહેવામાં આવે છે. બરાબર. તો ધ્યાન આપજો, આને કાર્બોક્સિલિક એસિડ સમૂહ તો કહેવાય જ છે, એ અલાવા આનું બીજું નામ શું છે? કાર્બોક્સિલ સમૂહ. ચલો, બરાબર. હા, હવે ધ્યાન આપજો કે આ જ્યારે કાર્બોક્સિલિક એસિડ સમૂહ જે છે એ જો એલિફેટિક ભાગ સાથે જોડાયેલો હોય ને તો એવા કાર્બોક્સિલિક એસિડ સંયોજનને કહેવાય છે એલિફેટિક કાર્બોક્સિલિક એસિડ સંયોજનો. અને જો આ COOH સમૂહ એરોમેટિક ભાગ સાથે જોડાયેલો હોય ને તો એવા કાર્બોક્સિલિક એસિડ સંયોજનોને કહેવાય છે એરોમેટિક કાર્બોક્સિલિક એસિડ સંયોજનો. બરાબર. તો ધ્યાન આપજો, એલિફેટિક કાર્બોક્સિલિક એસિડ સંયોજનને આપણે RCOH વડે દર્શાવીશું, જ્યારે એરોમેટિક કાર્બોક્સિલિક એસિડ સંયોજનને ARCOH વડે દર્શાવીશું. બરાબર. આ ધ્યાન આપજો. હા, અને આ જે એલિફેટિક કાર્બોક્સિલિક એસિડ સંયોજનો જે છે એમાં જે 12 કાર્બનથી લઈને 18 કાર્બનવાળા જે એલિફેટિક કાર્બોક્સિલિક એસિડ સંયોજનો છે ને એમને આપણે કહીશું ફેટી એસિડ. શું કહીશું એમને? ફેટી એસિડ કહીશું. આ ધ્યાન આપજો. બરાબર, એમને ફેટી એસિડ આપણે કહીશું. હા, અને આ ફેટી એસિડ જે છે ક્યાં રહેલા છે તો કહી દો, કુદરતી ચરબીમાં હોય છે. આ કુદરતી ચરબીમાં ધ્યાન આપજો, કુદરતી ચરબીમાં ગ્લિસરોલના એસ્ટર સ્વરૂપે રહેલા છે. કુદરતી ચરબીમાં ગ્લિસરોલના એસ્ટર સ્વરૂપે રહેલા છે. એસ્ટર સ્વરૂપે રહેલ છે. હા, માટે જો તમે કુદરતી ચરબીનું જળ વિભાજન કરશો ને તો તમને એક બાજુ ગ્લિસરોલ મળશે અને એક બાજુ તમને ફેટી એસિડ મળશે. બરાબર. યસ. અને આ જે કાર્બોક્સિલિક એસિડ જે સંયોજનો જે છે એમના જો આપણે વ્યુત્પન્નોની વાત કરીએ તો એમના 4 વ્યુત્પન્નો છે કાર્બોક્સિલિક એસિડ સંયોજનોના. બરાબર. એક છે એસિડ હેલાઇડ, જેને આપણે RCOX વડે દર્શાવીશું. એક છે એસ્ટર, જેને RCOOR વડે દર્શાવીશું. એક છે એસિડ એનહાઇડ્રાઇડ, જેને આપણે RCOOCOR વડે દર્શાવીશું. અને એક છે એસિડ એમાઇડ, જેને RCONH2 વડે દર્શાવીશું. તો ધ્યાન આપજો, જ્યાં જ્યાં OH હતો ત્યાં ત્યાં જુઓ તમે શું લગાવી દીધેલો છે? યસ, આવો ભાગ લગાવેલો છે. એનો મતલબ X, યા તો OR, યા તો OCOR, યા તો NH2. તો ધ્યાન આપજો, આ 4 સંયોજનોને કહેવાય છે કાર્બોક્સિલિક એસિડના વ્યુત્પન્નો કહેવાય છે. બરાબર. યસ. અને કાર્બોક્સિલિક એસિડનું જે સામાન્ય સૂત્ર છે એ શું છે? તો ધ્યાન આપજો, CnH2nO2. તો આ જે છે કાર્બોક્સિલિક એસિડનો સામાન્ય સૂત્ર છે. જ્યાં આ જે N છે ને એ શું છે તો આપણે કહીશું, જ્યાં N નંબર ઓફ કાર્બન છે, કાર્બનની સંખ્યા છે,
નંબર ઓફ કાર્બન છે, કાર્બનની સંખ્યા છે, બરાબર. તો આ જે છે આપણું જનરલ સૂત્ર છે, સામાન્ય સૂત્ર છે કાર્બોક્સિલિક એસિડ સંયોજનોનું. ચલો, ક્લિયર છે આટલે સુધી? બરાબર. ચલો, હવે આપણે તમને બંધારણ બતાવીએ, બરાબર, કાર્બોક્સિલિક એસિડ સંયોજનોનું. ચલો, બંધારણ. ચલો, હવે આપણે બંધારણ જોઈએ કાર્બોક્સિલિક એસિડ સંયોજનોનું. બંધારણ. તો ધ્યાન આપજો, કાર્બોક્સિલિક એસિડ સંયોજનોમાં આર, AR યા તો HC, ડબલ બોન્ડ OH, આ એનું બંધારણ છે, બરાબર. યસ, આના અંદર આ જે કાર્બન જે છે ને એ sp2 સંકરણ ધરાવે છે, જેના કારણે આપણે કહી શકીએ કે આ બધા જ બંધો એક જ સમતલમાં હશે, બરાબર. યસ, આ બધા જ બંધો એક જ સમતલમાં હશે. આ કાર્બન, બરાબર, તો અહીંયા OH, બરાબર, આ કાર્બન સાથે અહીંયા ડબલ બોન્ડ O જોડાયેલો, અને અહીંયા જે છે આલ્કાઇલ સમૂહ હશે, અહીંયા એરાઇલ સમૂહ હશે અથવા હાઇડ્રોજન હશે અહીંયા. તો વચ્ચે કાર્બન છે, અહીંયા હાઇડ્રોજન યા તો આલ્કાઇલ સમૂહ યા તો એરાઇલ સમૂહ, અહીંયા ડબલ બોન્ડ O છે અને અહીંયા OH સમૂહ છે, બધા એક જ સમતલમાં છે, બરાબર. યસ, કારણ કે કાર્બન sp2 સંકરણ ધરાવે છે ને એટલા માટે. યસ, તો આપણે કહી શકીએ આનો આકાર કયો રહેશે? તો આપણે કહી શકીએ કે ભાઈ સમતલીય રહેશે આનો આકાર, બરાબર, સમતલીય હશે. અને એના અંદર જો આપણે બંધકોણની વાત કરીએ, બરાબર, આ બંધકોણ યા તો આ બંધકોણ યા તો આ બંધકોણ, તો એ 120 નો હશે. કેમ? કારણ એ છે કે ભાઈ આ આકાર કેવો છે? સમતલીય છે એટલા માટે. તો આમાં બધા જ બંધકોણ કેટલાના છે? 120 ના છે, બરાબર. તો આ એનું બંધારણ થઈ ગયું. ચલો, હવે ધ્યાન આપજો, આના અંદર સસ્પંદન સૂત્રોની આપણે વાત કરીએ. સસ્પંદન સૂત્રોની, તો આના અંદર આ કાર્બન ડબલ બોન્ડ OH, હવે જુઓ, આ કાર્બન અને ઓક્સિજનમાં ઓક્સિજનની વિદ્યુત ઋણતા વધારે છે, માટે ઓક્સિજન શું કરશે? આ પાયબંધા ઇલેક્ટ્રોનને ઉપર ખેંચશે, બરાબર. યસ, ઉપર ખેંચશે એટલે આ શું થશે? તો આપણે કહી શકીએ કે આ કાર્બન, આ ઓક્સિજન, લોન પેર ઉપર આવી ગઈ. યસ, જેના કારણે આ માઇનસ બન્યો, આ કાર્બન શું બની ગયો? ભાઈ પ્લસ. યસ, બાકી આ એમને જેમ છે એમ જ. ચલો, હવે શું થશે? આ પોઝિટિવ જે છે આ લોન પેરને પોતાની તરફ ખીંચશે, બરાબર, જેના કારણે શું થઈ જશે? અહીંયા થઈ જશે ડબલ બોન્ડ, બરાબર. આ O, આ H, એક લોન પેર ગઈ, જેના કારણે આ ઓક્સિજન ઉપર કયો ચાર્જ આવશે? તમારો પોઝિટિવ ચાર્જ આવશે. ચલો, ક્લિયર છે? તો આ એના સસ્પંદન સૂત્રો થઈ ગયા. તો કાર્બોક્સિલિક એસિડના સસ્પંદન સૂત્રો કેટલા છે? 3 છે. યસ, હવે તમે સસ્પંદન સૂત્રો પરથી જોઈ શકો છો કે આ કાર્બન ઉપર જે પોઝિટિવ ચાર્જ છે ને એ લાંબો સમય સુધી ટકતો નથી. જેવો કાર્બન પર પોઝિટિવ ચાર્જ આવે છે એટલે તરત જ લોન પર પડી જાય છે, જેના કારણે કાર્બન ઉપરનો પોઝિટિવ ચાર્જ ખતમ થઈ જાય છે, હે ને? યસ, તો માટે આપણે કહી શકીએ કે ભાઈ કાર્બોક્સિલિક એસિડ સંયોજનોમાં જે કાર્બોનિલ કાર્બન છે એના ઉપર પોઝિટિવ ચાર્જ રહેતો નથી, માટે આ વીક ઇલેક્ટ્રોન અનુરાગી તરીકે વર્તે છે, નિર્બળ ઇલેક્ટ્રોન અનુરાગી તરીકે વર્તે છે, જેના કારણે પેલો કેન્દ્ર અનુરાગી જે છે આના ઉપર ઝડપથી આક્રમણ કરી શકતો નથી. માટે જ કાર્બોક્સિલિક એસિડ સંયોજનો કેન્દ્ર અનુરાગી યોગશીલ પ્રક્રિયા આપતા નથી. હા, આલ્ડીહાઇડ અને કીટોન જે છે યોગશીલ પ્રક્રિયા આપે છે. આપણે જોઈ ગયા HCN સાથે, NHSO3 સાથે જોઈ ગયા, આલ્કોહોલ સાથે જોઈ ગયા, ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક સાથે જોઈ ગયા, એમોનિયાના વ્યુત્પન્નો સાથે જોઈ ગયા. હા, હવે જો આવી જ પ્રક્રિયા આપણે કાર્બોક્સિલિક એસિડ સંયોજનો સાથે કરાવવા જઈશું તો નહીં થાય. કેમ થતી નથી? કારણ કે આ કાર્બન ઉપરનો પોઝિટિવ ચાર્જ તાત્કાલિક ખતમ થઈ જાય છે. કેમ ખતમ થાય છે? કારણ કે એની સાથે જોડાયેલો OH જે છે એમાં ઓક્સિજન ઉપર લોન પેર છે, આ લોન પેર તરત જ પડી જાય છે, જેના કારણે ચાર્જ ખતમ, જેના કારણે કેન્દ્ર અનુરાગી અહીંયા એટેક કરી શકતો નથી. માટે આપણે કહી શકીએ કે ભાઈ આ લોકો કેન્દ્ર અનુરાગી યોગશીલ પ્રક્રિયા આપતા નથી. ચલો, ક્લિયર થઈ ગયું? તો એના સસ્પંદન સૂત્રો થઈ ગયા. ચલો, ઓકે. યસ, હવે આપણે તમને નામકરણ બતાવીએ. ચલો, તો ચલો હવે નામકરણ આપણે જોઈએ.
તો પહેલા આપણે તમને બતાવીશું સામાન્ય નામ, જેને કહીશું કોમન નેમ અથવા પ્રચલિત નામ. તો ધ્યાન આપજો. HCOH આ એનું પ્રથમ સભ્ય, બરાબર? યસ, જેનું નામ છે ફોર્મિક એસિડ. હવે આ નામ આવ્યું કેવી રીતના? તો ધ્યાન આપજો. આ એસિડ ફર્સ્ટ ટાઈમ કીડીમાંથી મળી આવ્યું હતું. કીડી, બરાબર? યસ, પેલી લાલ કીડી આવે છે ને, એમાંથી મળી આવ્યું હતું. અને લેટિન ભાષામાં લાલ કીડીને કહેવાય છે ફોર્મિકા. શું કહેવાય છે? ફોર્મિકા. એના ઉપરથી આનું નામ ફોર્મિક એસિડ રાખવામાં આવેલું છે. ચલો, એના પછી CH3COH. યસ, આનું નામ છે એસિટિક એસિડ. એસિટિક એસિડ. યસ. હવે આ એસિટિક એસિડ નામ કેવી રીતના પડેલું છે? તો આ જે છે ને એસિડ એ વિનેગારમાં રહેલું છે. અને વિનેગાર જે છે એને લેટિન ભાષામાં એસિટમ કહેવાય છે. એના પરથી આનું નામ એસિટિક એસિડ પાડેલું છે. પછી CH3CH2COH. આનું નામ છે પ્રોપિયોનિક એસિડ. આનું નામ પ્રોપિયોનિક એસિડ. પ્રોપિયોનિક એસિડ, બરાબર? ચલો, પછી આ છે CH3CH2CH2COH. યસ, કેટલા કાર્બન છે આમાં? જો 4 કાર્બન છે. યસ, આને કહેવાય છે બ્યુટારિક એસિડ. બ્યુટારિક એસિડ. હવે આ બ્યુટારિક એસિડ નામ ક્યાંથી આવ્યું છે? તો કોઈ એમ કે સાહેબ બ્યુટેન પરથી આવ્યું છે? તો ના ભાઈ ના, બ્યુટેન પરથી નથી આવ્યું ને. ધ્યાન આપજો. આ બ્યુટારિક એસિડ ક્યાંથી આવ્યું છે? તો માખણ જે હોય ને, માખણ, એને લેટિન ભાષામાં કહેવાય છે બ્યુટારમ. શું કહેવાય છે? બ્યુટારમ. અને આ માખણમાંથી મળી આવેલું છે, માટે એના નામ પરથી આનું નામ શું રાખેલું છે? બ્યુટારિક એસિડ. ચલો, બરાબર? એ રીતના CH3 CH2 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 COH. બોલો કેટલા કાર્બન છે? 5 કાર્બન છે. યસ, આને કહેવાય છે વેલેરિક એસિડ. વેલેરિક એસિડ કહેવાય છે. ચલો, બરાબર? યસ, પછી આ રીતના CH3 CH2 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 COH. બોલો કેટલા કાર્બન થયા? 6 કાર્બન. આને કહેવાય છે કેપ્રોઇક એસિડ. કેપ્રોઇક એસિડ કહેવાય છે, બરાબર? યસ. ચલો, પછી આવું છે COH. આને કહેવાય છે ઓક્ઝેલિક એસિડ. ઓક્ઝેલિક એસિડ. ભાઈ ખબર પડે છે? ઓક્ઝેલિક એસિડ કહેવાય છે. યસ, યાદ કરજો, આપણે આલ્ડીહાઇડમાં આવું કહ્યું હતું CHO ને. બોલો શું કહ્યું હતું? યાદ છે? ગ્લાયુક્ઝલ કહ્યું હતું. યાદ છે ને? યસ, એ રીતના અહીંયા COH હોય તો ઓક્ઝેલિક એસિડ. ચલો, પછી COH CH2 COH. આને કહેવાય છે મેલોનિક એસિડ. મેલોનિક એસિડ. શું કહેવાય છે ભાઈ? મેલોનિક એસિડ કહેવાય છે. ચલો, પછી આવું છે COH CH2 CH2 COH. આવું છે. તો આને કહેવાય છે સક્સિનિક એસિડ. સક્સિનિક એસિડ કહેવાય છે. સક્સિનિક એસિડ. ચલો, બરાબર? યસ. હવે જો આવું હોય તો COH વચ્ચે CH2 3 ટાઈમ્સ અને COH, એનો મતલબ ટોટલ 5 કાર્બન હોય. યસ, તો આને કહેવાય છે ગ્લુટારિક એસિડ. ગ્લુટારિક એસિડ કહેવાય છે. ગ્લુટારિક એસિડ. ચલો, પછી આવું છે COH CH2 4 ટાઈમ્સ COH. ચલો, આવું છે ટોટલ 6 કાર્બન. તો આને કહેવાય છે એડિપિક એસિડ. એડિપિક એસિડ. આને કહેવાય છે એડિપિક એસિડ. ચલો, બરાબર? યસ. ચલો, હવે આવું છે બેન્ઝીન ઉપર COH. યસ, આને કહેવાય છે બેન્ઝોઇક એસિડ. શું કહેવાય છે? બેન્ઝોઇક એસિડ કહેવાય છે. ચલો, હવે આવું છે બેન્ઝીન ઉપર COH
અને ઓર્થોમાં COH. તો આને શું કહીશું આપણે? તો આને કહીશું થેલિક એસિડ. થેલિક એસિડ, બરાબર? યસ, થેલિક એસિડ. આમાં આ જે પીએચ છે ને સાયલેન્ટ છે. જો ઇંગ્લિશમાં લખું તો આ રીતના લખાય, ફથેલિક એસિડ. ધ્યાન આપજો, ફથેલિક એસિડ. તો આ પીએચ સાયલેન્ટ છે ને, એટલે આપણે આવું ના બોલાય ફથેલિક એસિડ, આવું ના બોલાય, થેલિક એસિડ જ બોલાય, બરાબર? એવું ના બોલાય કે ફથેલિક એસિડ. તો ધ્યાન આપજો. તો પીએચ સાયલેન્ટ છે આના અંદર, આ વસ્તુ ધ્યાન આપજો. ચલો પછી આવું છે બેન્ઝીન ઉપર COH અને મેટામાં COH. તો આને કહેવાય આઇસોથેલિક એસિડ. આઇસોથેલિક એસિડ, બરાબર? પીએચ સાયલેન્ટ હો ને, ધ્યાન આપજો. ચલો પછી આવું છે બેન્ઝીન ઉપર COH અને પેરામાં COH. ચલો આ ટાઈપનું છે. તો આને કહેવાય ટરથેલિક એસિડ. ટરથેલિક એસિડ, ટરથેલિક એસિડ કહેવાય છે, બરાબર? તો આ ધ્યાન આપજો. ચલો ઓકે, યસ. ચલો હવે આવું છે, ધ્યાન આપો કે ભાઈ બેન્ઝીન ઉપર CH2COH આ ટાઈપનું છે. તો આને કહેવાય ફિનાઇલ એસિટિક એસિડ. શું કહેવાય? ફિનાઇલ એસિટિક એસિડ. ફિનાઇલ એસિટિક એસિડ. ચલો ઓકે, યસ. હવે જો આ ટાઈપનું છે CH2 CH COH CH2 COH COH. યસ. આને આપણે કયા નામથી ઓળખીશું? તો આને કહીશું ટ્રાય કાર્બાઇલિક એસિડ. ટ્રાય કાર્બાઇલિક એસિડ. ટ્રાય કાર્બાઇલિક એસિડ કહેવાય, અથવા ખાલી કાર્બાઇલિક એસિડ કહેશો તો એ ચાલશે. કાર્બાઇલિક એસિડ, બરાબર? યસ. ચલો હવે આવું છે CH3 CH CH3 COH. ચલો આને આપણે શું કહીશું? તો આને કહેવાય છે, જો આ 4 કાર્બન છે એટલે બ્યુટેરિક એસિડ, અને એમાંય આઈસો છે, બરાબર? તો આને આપણે કહીશું આઈસો બ્યુટેરિક એસિડ. તો આઈસો બ્યુટેરિક એસિડ. ચલો બરાબર, યસ. ચલો હવે આવું છે CH3 CH Cl COH. દાખલા તરીકે વિસ્થાપન કરીને તમને આપેલું છે. તો ચલો કેવી રીતના તમે આનું નામ લખશો? તો ધ્યાન આપજો. જો વિસ્થાપિત તમને કાર્બોક્સિલિક એસિડ આપેલો હોય ત્યારે તમારે નામકરણ કરતી વખતે આલ્ફા બીટા ગામા નંબર આપવાના રહેશે, બરાબર? તો આ 0 છે, આ આલ્ફા કાર્બન છે, આ બીટા કાર્બન છે. તો આલ્ફા ઉપર ક્લોરો છે, તો લખી દો આલ્ફા ક્લોરો, અને 3 કાર્બન એટલે પ્રોપિયોનિક એસિડ. તો આ વસ્તુ દિમાગમાં ફિટ કરી લેજો કે જ્યારે પ્રચલિત નામ કરવું હોય ને ત્યારે આલ્ફા બીટા ગામા આપણે આપીશું, અને જ્યારે તમારે આઈપીસી નામ લખવું હોય ને ત્યારે તમારે ક્રમ આપવાના રહેશે 1 2 3, બરાબર? આ વસ્તુ ધ્યાન આપો. ચલો એના પછી જુઓ, દાખલા તરીકે આવું છે CH2 ડબલ બોન્ડ CH COH આ ટાઈપનું છે. યસ. તો આને આપણે શું કહીશું? તો એક્રિલિક એસિડ કહેવાય. આને કહેવાય એક્રિલિક એસિડ. કદાચ યાદ હોય આપણે આગળ આલ્ડીહાઇડ વાળા પોર્શનમાં કંઈક આપણું તમને ભણાવ્યું હતું CH2 ડબલ બોન્ડ CHO, બરાબર? આને આપણે કહ્યું હતું એક્રોલિન. યાદ આવ્યું? એક્રોલિન કહ્યું હતું, યસ, બરાબર? એ જ રીતના આનું નામ શું છે? એક્રિલિક એસિડ. સમજી ગયા? યસ. તો આના જેવું જ છે, જોઈ લો. ખાલી અહીંયા COH છે, અહીંયા CHO છે. તો આ એક્રોલિન, તેના પરથી એક્રિલિક એસિડ. સમજી ગયા ને? યસ. ચલો ઓકે, યસ. ચલો હવે દાખલા તરીકે આવું છે CH3 CH ડબલ બોન્ડ CH COH. તો આને કહેવાય છે ક્રોટોનિક એસિડ. શું કહેવાય છે આને? ક્રોટોનિક એસિડ. ચલો બરાબર. પછી ચલો બેન્ઝીન ઉપર આવું છે CH ડબલ બોન્ડ
CH યાદ કરજો બેન્ઝીન ઉપર CH ડબલ બોન્ડ CH ને મેં સિન્નામાલ્ડીહાઇડ કહ્યું હતું, તો આને કહીશું સિન્નામિક એસિડ, આને કહેવાય સિન્નામિક એસિડ, બરાબર? તો ધ્યાન આપો. ચલો ઓકે, યસ. ચલો હવે જો આ ટાઈપનું છે આપણી પાસે બેન્ઝીન ઉપર COH અને ઓર્થોમાં OH, તો આને શું કહીશું? તો આનું નામ છે સેલિસિલિક એસિડ, સેલિસિલિક એસિડ, બરાબર? આનું નામ છે સેલિસિલિક એસિડ અથવા ઓર્થો હાઇડ્રોક્સી બેન્ઝોઇક એસિડ કહેવાય ને, ઓર્થો હાઇડ્રોક્સી બેન્ઝોઇક એસિડ. જો ધ્યાન આપજો, મેં તમને કહ્યું એ પ્રમાણે કે આઈયુપીએસી નામકરણ કરીએ તો નંબર અપાય 1 2 3, પણ જ્યારે પ્રચલિત કરીએ ત્યારે જો એરોમેટિક ભાગ હોય તો ઓર્થો લખાય, મેટા લખાય, પેરા લખાય, આવા સિમ્બોલનો ઉપયોગ કરવો પડશે, ઓર્થો મેટા પેરાનો. ચલો બરાબર, તો આ થઈ ગયું આપણું સેલિસિલિક એસિડ. ચલો એના પછી ચલો આવું છે બેન્ઝીન ઉપર COH અને ઓર્થોમાં NH2. ચલો આ ટાઈપનું છે, તો આને કહેવાય એન્થ્રાનિલિક એસિડ. શું કહેવાય છે આને? એન્થ્રાનિલિક એસિડ, બરાબર? યસ. હા, અને આનું બીજું નામ લખવું હોય તો આ ઓર્થો પર શું છે? એમિનો છે, તો ઓર્થો એમિનો બેન્ઝોઇક એસિડ કહી શકાય. ઓર્થો એમિનો બેન્ઝોઇક એસિડ આપણે કહી શકીએ. ચલો બરાબર, ઓકે. તો મને લાગે છે કે આઈયુપીસી પ્રચલિત નામ તમને આવડી જશે. ચલો બરાબર, હવે આપણે તમને બતાવીશું આઈયુપીએસી નામ. ચલો તો સ્ટાર્ટ કરીએ આપણે આઈયુપીએસી નામ. તો આઈયુપીએસી નામ, હવે ધ્યાન આપજો, આમાં જે આપણો COH સમૂહ છે ને, યસ, આના માટે આપણે પૂર્વક શું વાપરીશું ને પ્રત્યય શું વાપરીશું? તો આનો પ્રત્યય છે ઓઇક એસિડ, અને જો પૂર્વક તરીકે વાપરવો પડ્યો તો કાર્બોક્સી, આના માટે પૂર્વક રહેશે, બરાબર? હા, અને ધ્યાન આપજો, જો તમારો COH સમૂહ ચક્રીય પ્રણાલી સાથે જોડાયેલ હોય, યા તો પછી બે કરતા વધુ COH સમૂહ જનક શૃંખલા સાથે જોડાયેલ હોય, તો તમારે COH માટે જે પ્રત્યય છે એ કાર્બોક્સિલિક એસિડ વાપરવાનું રહેશે. કાર્બોક્સિલિક એસિડ વાપરવો, બરાબર? યસ. હા, આમ તો ઓઇક એસિડ વપરાશે, પણ જો COH સીધું ચક્રીય પ્રણાલી સાથે જોડાયેલો હોય, યા તો પછી કોઈ જનક શૃંખલામાં બે કરતાં વધારે COH હોય, ત્યારે આપણે પ્રત્યય કાર્બોક્સિલિક એસિડ વાપરીશું, બરાબર? ત્યારે આપણે પ્રત્યય કયું વાપરીશું? કાર્બોક્સિલિક એસિડ વાપરીશું. તો આ ધ્યાન આપજો. ચલો બરાબર, જુઓ હું તમને બતાવું. HCOH, આનું નામ શું બને? તો આમાં એક કાર્બન છે, માટે મિથ, અને પાછળ ઓઇક એસિડ એટલે મિથેનોઇક એસિડ. ચલો પછી દાખલા તરીકે આવું છે CH3COH, કેટલા કાર્બન છે ભાઈ? 2 કાર્બન છે, એટલે ઇથ, બરાબર? તો ઇથેનોઇક એસિડ. પછી દાખલા તરીકે આ રીતના CH3 CH2COH, બોલો કેટલા કાર્બન છે ભાઈ? 3 કાર્બન છે. શું કહેવાય એને? પ્રોપેન, 3 કાર્બન, બરાબર? તો પ્રોપેનોઇક એસિડ.
ચલો દાખલા તરીકે CH3 CH2 CH2 COH કેટલા કાર્બન છે? 4 કાર્બન. તો આને શું કહીશું આપણે? બ્યુટેનોઇક એસિડ. બરાબર, બ્યુટેનોઇક એસિડ. આનો મતલબ એવો થયો કે સાહેબ આલ્કેનોઇક એસિડ કહેવાય. આ આલ્કેનોઇક એસિડ કહેવાય, હે ને? મિથેનોઇક એસિડ, ઇથેનોઇક એસિડ, પ્રોપેનોઇક એસિડ, બ્યુટેનોઇક એસિડ, બરાબર, પેન્ટેનોઇક એસિડ, હેક્ઝેનોઇક એસિડ. એનો મતલબ આ બધા શું છે? આલ્કેનોઇક એસિડ છે, એમ કહીએ તો એ ચાલે. ચલો બરાબર, યસ. ચલો હવે આ રીતના જો વિસ્થાપન થયેલું હોય, CH3 CH2 CH, અહીંયા Cl, બરાબર, અહીંયા CH2 COH, તો આનું નામકરણ કેવી રીતના કરીશું? તો આપણે નંબરિંગ કાર્બોક્સિલિક એસિડથી આપીશું, કારણ કે Cl તમારો વિસ્થાપિત સમૂહ છે અને કાર્બોક્સિલિક એસિડ તમારો મુખ્ય ક્રિયાશીલ સમૂહ છે. તો 1 2 3 4 5 આ રીતના આપી દીધો. યસ, વિસ્થાપિત સમૂહ આગળ લખી દો. તો 3 ક્લોરો છે અને હવે 5 એટલે પેન્ટ અને બધા સિંગલ બોન્ડ N અને ઓઇક એસિડ. તો બોલો શું કહેવાય એને? પેન્ટેનોઇક એસિડ. શું કહેવાય? પેન્ટેનોઇક એસિડ કહેવાય. તો આપણે કહી શકીએ 3 ક્લોરોપેન્ટેનોઇક એસિડ. દાખલા તરીકે ચલો આવું છે CH3 CH2 CH OH CH CH3, બરાબર, CH Cl અને COH આવું છે. યસ, તો તમે જોઈ શકો છો COH અને OH આ બંને ક્રિયાશીલ સમૂહ છે, જ્યારે આ વિસ્થાપિત સમૂહ છે. હવે આ બંનેમાંથી મુખ્ય કોણ રહેશે? COH, કારણ કે અગ્રિમતા ક્રમમાં પહેલા આવશે, માટે આને આપણે મુખ્ય ક્રિયાશીલ સમૂહ લઈશું, આને ગૌણ લઈશું. ગૌણ એટલે હવે આની ઓકાત કેટલી થઈ ગઈ? વિસ્થાપિત સમૂહ જેટલી. સમજી ગયા? તો નંબરિંગ અહીંયાથી અપાશે 1 2 3 4 5 6, કારણ કે પેલો મુખ્ય છે એટલે, કારણ કે આ તો વિસ્થાપિત સમૂહ થઈ ગયો હવે. યસ, તો ચલો હવે 2 પર ક્લોરો છે, 3 પર મિથાઇલ છે અને 4 પર હાઇડ્રોક્સો છે. તો બોલો પહેલા કોણ આવે? બરાબર, C આવશે, પછી H આવશે અને પછી M આવશે. તો આપણે લખી દઈએ 2 ક્લોરો, પછી 4 હાઇડ્રોક્સી અને 3 પર મિથાઇલ, બરાબર, 6 કાર્બન એટલે હેક્સ, બધા સિંગલ બોન્ડ, N હેક્સેન ઓઇક એસિડ. ચલો બરાબર, યસ. ચલો હવે આ ટાઈપનું છે. દાખલા તરીકે અહીંયા COH દાખલા તરીકે 2 COH આપેલા છે તમને. તો આપણે કહી શકીએ કે ભાઈ 2 કાર્બન એટલે ઇથ, બરાબર, અને સિંગલ બોન્ડ ઇથેન, બરાબર, ઓઇક એસિડ. તો ઇથેન ડાયોઇક એસિડ, ઇથેન, બરાબર, ઇથેન, બરાબર, અને એમાં 1 અને 2 પર છે. તો ઇથેન 1 2 ડાયોઇક એસિડ, ઇથેન 1 2 ડાયોઇક એસિડ, બરાબર. પહેલા અને બીજા કાર્બન ઉપર કાર્બોક્સિલિક એસિડ છે, માટે ઇથેન 1 2 ડાયોઇક એસિડ. દાખલા તરીકે ચલો આ રીતના છે CH CH2 COH. ચલો આ રીતના છે. ચલો મને બતાવો. તો અહીંયા તમે જોઈ શકો છો નંબર જો 1 2 3 અથવા 1 2 3. તો જો આ 1 અને 3 પર જ કાર્બોક્સિલિક એસિડ આવે છે, તો ગમે ત્યાંથી નંબર આપી દો. તો આપણે અહીંયાથી નંબર આપી દઈએ 1 2 3. ચલો આપી દીધા. યસ, હવે 3 કાર્બન એટલે બોલો શું કહેવાય? પ્રોપ અને સિંગલ બોન્ડ N, તો પ્રોપેન. અને 1 અને 3 પર શું છે? ઓઇક એસિડ. અને આવા 2 છે તો ડાયોઇક એસિડ. તો આપણે લખી શકીએ પ્રોપેન 1 3 ડાયોઇક એસિડ. સમજી ગયા? યસ. ચલો હવે આવું છે COH, બરાબર, CH2 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 અને COH. બોલો શું નામ લખીએ આનું? તો જુઓ 1 2 3 4 ને 5 કાર્બન છે, એમાં પહેલા પર અને 5મા પર શું છે? કાર્બોક્સિલિક એસિડ છે. તો આપણે લખી દઈએ આને પેન્ટેન 1 5 ડાયોઇક એસિડ કહી શકીએ ને? ચલો બરાબર, ઓકે. તો આ ટાઈપના 2 કાર્બોક્સિલિક એસિડ વાળા તમને આવડી જશે. હવે દાખલા તરીકે 3 કાર્બોક્સિલિક એસિડ હોય તો કેવી રીતના આપણે નામકરણ કરીશું? જેમ કે જુઓ, દાખલા તરીકે આ CH2, આ CH, આ COH, પછી આ CH2, આ COH અને આ COH. પેલો ટ્રાય કાર્બાઇલિક એસિડ હતું ને, સપોઝ એ જ છે. તો બોલો કેવી રીતના નામકરણ કરશો? તો તમે જોઈ શકો છો આના અંદર આ જે આપણી જનક શૃંખલા છે એના ઉપર અહીંયા COH, અહીંયા COH, અહીંયા COH છે, બરાબર. તો મેં તમને કહ્યું છે જો 2 કરતાં વધારે હોય ને તો તમારે આના માટે કાર્બોક્સિલિક એસિડ શબ્દનો ઉપયોગ કરવાનો રહેશે,
કાર્બોક્સિલિક એસિડ શબ્દનો ઉપયોગ કરવાનો રહેશે. કાર્બોક્સિલિક એસિડ શબ્દનો ઉપયોગ કરવાનો રહેશે. જો હું કાર્બોક્સિલિક એસિડ બોલી દઉં તો ઓલરેડી એના અંદર કાર્બન આવી ગયો, માટે આપણે આ કાર્બનને ગણતરીમાં લઈશું નહીં, તો આપણી જનક શૃંખલા બનશે. બરાબર, તો સમજી ગયા છો. જો 2 કરતાં વધારે COH હોય ત્યારે COH જે છે એનો કાર્બન ગણતરીમાં લેવાનો નહીં જનક શૃંખલામાં. કારણ કે જો હું લેવા જાઉં છું આમ તો આ રહી જશે, અને જો આમ લેવા જઈશ તો આ રહી જશે. માટે બહેતર એ છે કે આ COH નો કાર્બન ગણતરીમાં લેવાનો નહીં, એટલે બાકીનો જે આટલો ભાગ વધે એ આપણી જનક શૃંખલા રહેશે. બરાબર, તો હવે COH નો કાર્બન ગણતરીમાં લીધો નથી, માટે હવે આને ઓઇક એસિડ ના કહેવાય, આને કહેવાય કાર્બોક્સિલિક એસિડ. આને કાર્બોક્સિલિક એસિડ કહેવાય, આને કાર્બોક્સિલિક એસિડ કહેવાય. તો ચલો હવે મને જનક શૃંખલાને નંબર અપાવી દો. તો ચલો નંબર આ બાજુથી આપીએ તો 1 2 3 ત્રણે ઉપર વિસ્થાપન, અને આ બાજુથી આપીએ તો એ 1 2 3 એટલે સેમ જ ગણ મળે છે, તો ગમે ત્યાંથી આપી દો. ચલો આપી દીધો. યસ, હવે આપણે શું કરીએ તો વર્ડ રૂટ લખી દઈએ ભાઈ. તો પ્રોપ અને સિંગલ બોન્ડ પ્રોપેન. યસ, અને 1 પર 2 પર અને 3 પર શું છે ભાઈ કાર્બોક્સિલિક એસિડ છે, તો ટ્રાય કાર્બોક્સિલિક એસિડ કહેવાય એને. ટ્રાય કાર્બોક્સિલિક એસિડ. બરાબર, તો આને કહેવાય પ્રોપેન 1 2 3 ટ્રાય કાર્બોક્સિલિક એસિડ. ચલો ક્લિયર છે? ઓકે, યસ. હવે દાખલા તરીકે આ રીતના છે કે ભાઈ બેન્ઝિન વલય ઉપર સીધે સીધો COH જોડાઈ ગયેલો છે. તો મેં તમને કહ્યું છે એ પ્રમાણે કે જો ચક્રીય રિંગ સાથે COH જોડાયેલું હોય ત્યારે આપણે આ કાર્બનને ગણતરીમાં લઈશું નહીં જનક શૃંખલામાં. બરાબર, યસ, જનક શૃંખલા આપણી આ રહેશે. ચલો બરાબર, તો હવે આ કાર્બન રહી ગયો, તો આ કાર્બન માટે આપણે કયો શબ્દ વાપરીશું? તો ઓઇક એસિડ ન વાપરતા આપણે આના માટે કાર્બોક્સિલિક એસિડ શબ્દ વાપરીશું, કારણ કે એ કાર્બન જનક શૃંખલામાં આવશે નહીં, કારણ કે ચક્રીય જે ભાગ હશે એ તમારો જનક શૃંખલા રહેશે. તો પછી આ કાર્બન તમારો ક્રિયાશીલ સમૂહનો રહી ગયો, તો હવે એ કાર્બનને તમારે શું કરવાનું? બરાબર, ઓઇક એસિડ ન બોલતા કાર્બોક્સિલિક એસિડ બોલી દો એટલે કાર્બન ગણતરીમાં આવી જાય. તો આપણે આને શું કહીશું? બેન્ઝીન કાર્બોક્સિલિક એસિડ. બેન્ઝીન કાર્બોક્સિલિક એસિડ. ચલો બરાબર, યસ. હા, અથવા બેન્ઝોઇક એસિડ. તો ધ્યાન આપજો, આનું બીજું નામ બેન્ઝોઇક એસિડ છે, અને IUPAC એ આને IUPAC તરીકે સ્વીકારેલું છે. એકચ્યુઅલી બેન્ઝોઇક એસિડ એનું પ્રચલિત નામ છે, પણ IUPAC એ IUPAC તરીકે સ્વીકારી લીધેલું છે. ચલો બરાબર, યસ. ચલો હવે આવું છે બેન્ઝીન ઉપર COH અને ઓર્થોમાં COH. બોલો આને શું કહીશું? તો આપણે કહીશું વર્ડ રૂટ આપણી બેન્ઝીન રહેશે, તો આ 1 2 ડાય કાર્બોક્સિલિક એસિડ, તો આને કહીશું બેન્ઝીન 1 2 ડાય કાર્બોક્સિલિક એસિડ. બરાબર, યસ. આ જ રીતના ચલો બેન્ઝીન ઉપર COH અને સપોઝ પેરામાં COH છે, તો બોલો શું કહીશું? તો બેન્ઝીન 1 4 ડાય કાર્બોક્સિલિક એસિડ. તો બેન્ઝીન 1 4 ડાય કાર્બોક્સિલિક એસિડ. ચલો થઈ ગયું, યસ. ચલો હવે આ ટાઈપનું છે કે ભાઈ બેન્ઝીન ઉપર CH2 COH. યસ, તો આપણે જોઈ શકીએ છીએ કે ભાઈ અહીંયા 1 2 એટલે 2 કાર્બન એટલે ઇથ, અને સિંગલ બોન્ડ ઇથેન ઓઇક એસિડ, અને 2 પર શું છે? ફિનાઇલ. તો આપણે કહી શકીએ 2 ફિનાઇલ ઇથેનોઇક એસિડ. ઇથેનોઇક એસિડ 2 ફિનાઇલ ઇથેનોઇક એસિડ બનશે આ. ચલો બરાબર, યસ. ચલો હવે આવું છે CH3 C, આ બાજુ CH3. બરાબર, અને આ COH. બોલો કેવી રીતના નામકરણ કરીશું? તો આપણે 1 2 3 એટલે 2 પર શું આવશે? ધ્યાન આપજો, 1 2 3 એટલે 2 પર શું આવશે? મિથાઇલ. તો 2 મિથાઇલ પ્રોપેનોઇક એસિડ કહી શકાય. તો 2 મિથાઇલ પ્રોપેનોઇક એસિડ. બરાબર, 2 મિથાઇલ પ્રોપેનોઇક એસિડ. ચલો હવે જો આ ટાઈપનું હોય તો CH2 ડબલ બોન્ડ CH COH. ચલો, તો આને કેવી રીતના આપણે નામ લખીશું? તો પહેલાં તો આમાં COH છે ને ડબલ બોન્ડ છે, તો COH જે છે આપણા અગ્રિમતા ક્રમમાં પહેલાં આવશે, તો આ નજદીક પડે એ રીતના નંબર આપી દો. ચલો નંબર અપાઈ ગયા, યસ. હવે આપણે નામકરણ કરવા માટે પહેલાં વર્ડ રૂટ લખી દઈએ. તો 3 કાર્બન છે એટલે શું આવશે? પ્રોપ આવશે,
અને ડબલ બોન્ડ છે અને 2 પર છે તો આપણે લખીએ પ્રોપ ટુ ઇન આવશે, અને 1 ઉપર ઓઇક એસિડ તો ઇનોઇક એસિડ. બરાબર, તો આ થઈ ગયું તમારું પ્રોપ ટુ ઇનોઇક એસિડ. ચલો ક્લિયર? યસ. ચલો હવે દાખલા તરીકે તમને આવું આપી દીધું કે ભાઈ CH3 CH ડબલ બોન્ડ CH COH. બોલો શું કરશો? સેમ થિંગ્સ 1 2 3 4. ચલો 4 કાર્બન એટલે આપણે અહીંયા લખી દઈએ બ્યુટ, અને Mi2 પર ઇન છે અને 1 ઉપર ઓઇક એસિડ તો ઇનોઇક એસિડ. તો આ થઈ ગયું તમારું બ્યુટ ટુ ઇનોઇક એસિડ. ચલો હવે દાખલા તરીકે તમને આ રીતના પૂછે છે કે ભાઈ બેન્ઝીન ઉપર COH છે અને ઓર્થોમાં OH છે. ચલો આનું નામકરણ કરવાનું છે. તો આપણે કહીશું કે અહીંયા બે ક્રિયાશીલ સમૂહ, COH ક્રિયાશીલ સમૂહ, OH ક્રિયાશીલ સમૂહ. તો ચલો આમાં આપણે કહીશું મુખ્ય COH રહેશે, તો પછી આ આપણો મુખ્ય અને આની ઓકાત વિસ્થાપિત સમૂહ જેટલી થઈ ગઈ. તો આ નજદીક પડે, મુખ્યથી ચાલુ કરો નંબર આપવાનું. તો 1 2 3 આ રીતના. તો આપણે કહી શકીએ 2 હાઇડ્રોક્સી, બરાબર, 2 હાઇડ્રોક્સી બેન્ઝીન કાર્બોક્સિલિક એસિડ, યા તો પછી બેન્ઝોઇક એસિડ લખીએ તો એ ચાલે. બેન્ઝોઇક એસિડ, કારણ કે બેન્ઝોઇક એસિડને આઈયુપીએસી તરીકે સ્વીકારેલું છે. ચલો બરાબર, યસ. ચલો હવે આ ટાઈપનું છે કે ભાઈ બેન્ઝીન ઉપર COH, ધ્યાન આપજો, COH, બરાબર, ઓર્થોમાં NO2, બરાબર, યસ, પછી પેરામાં NO2 અને ઓર્થોમાં NO2. ચલો આ રીતના છે. બોલો શું કરીએ? તો નંબરિંગ તો અહીંયા COH થી અપાશે. હવે આ બાદથી આપો તો 2 4 6 અને આ બાદથી આપો 2 4 6. યસ, તો બંને બાદથી સેમ જ આવે છે તો આપી દો. પછી તો આપણે કહી શકીએ કે ભાઈ આ 2 4 6 ટ્રાય નાઇટ્રો બેન્ઝોઇક એસિડ, બેન્ઝોઇક એસિડ, બરાબર, બેન્ઝોઇક એસિડ. તો 2 4 6 ટ્રાય નાઇટ્રો બેન્ઝોઇક એસિડ. ચલો હવે આ ટાઈપનું છે. ચલો આ ટાઈપનું છે. ચલો શું કરીએ? તો બોલો નંબરિંગ ક્યાંથી અપાશે? અહીંયાથી 1 2 3. તો આપણે કહી શકીએ 2 3 ડાયમિથાઇલ, હે ને, 2 3 ડાયમિથાઇલ. ઓકે, ચલો વર્ડરૂટ કયું આવશે? તો ભાઈ 5 કાર્બન પેન્ટ, પણ આગળ શું લાગશે? સાયક્લો, બરાબર, સાયક્લો. સાયક્લો આને કહેવાય સેકન્ડરી પૂર્વક, આને કહેવાય પ્રાઇમરી પૂર્વક, અને પછી આવે વર્ડરૂટ પેન્ટ, બરાબર, 5 કાર્બન, અને પછી આવે સિંગલ બોન્ડ પેન્ટેન. યસ, અને આવશે 1 ઉપર ઓઇક એસિડ. તો 1 ઓઇક એસિડ ના આવે. મેં તમને કહ્યું છે જ્યારે COH સીધે જો બેન્ઝીન રિંગ સાથે જોડાયેલું હોય તો શું લખવું પડે? કાર્બોક્સિલિક એસિડ લખવું પડે, હે ને? યસ, કાર્બોક્સિલિક એસિડ. તો આ થઈ ગયું 2 3 ડાયમિથાઇલ સાયક્લોપેન્ટેન 1 કાર્બોક્સિલિક એસિડ. ચલો ક્લિયર? તો અહીંયા આપણા આઈયુપીસી નામ પૂર્ણ થાય છે. બરાબર, યસ. તો વિદ્યાર્થી મિત્રો, મેં આ લેક્ચરમાં તમને પ્રસ્તાવના આપી દીધી કાર્બોક્સિલિક એસિડની. એના પછી મેં તમને બંધારણ બતાવી દીધું. એના પછી મેં તમને સસ્પેન્શન સૂત્ર બતાવ્યું અને નામકરણ બતાવી દીધા. બરાબર, તો વિદ્યાર્થી મિત્રો, આ લેક્ચરને આપણે અહીંયા સુધી રાખીશું. બરાબર, યસ. અને હવે આના પછીના લેક્ચરમાં આપણે વાત કરીશું આઈયુપીએસીની કાર્બોક્સિલિક એસિડની બનાવટની. બરાબર, હા. અને તમને હું એક હોમવર્કમાં આપું છું, ઇન્ટેક્સ 12.6. આની તમારે પ્રેક્ટિસ કરવાની છે જાતે. બરાબર, ઇન્ટેક્સ 12.6. અને મને વોટ્સઅપ કરીને બરાબર મોકલવાના રહેશે આના આન્સર. ચલો ઓકે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ લેક્ચરને અહીંયા સમાપ્ત કરી દઈશું. ચલો ઓકે.